જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો અને આપણે હોટલે બધો માલ ગોઠવી દીધો હો। તો તમે જોઈ લો, આપણે માલ ગોઠવી દીધો કોરે મોરે અને આ બાજુ છે પાણીની બોટલો। અને મિત્રો રાતે મેહુલજી આવ્યા હતા હરીભાની ચા લેવા, તો આપણે હરીભાની ચા બોટલ ઉપર 3 કિલો લાવી દીધી હે। તો જોઈ લો, આ 3 કિલો ચા, હા આ 1 કિલો, આ 2 કિલો અને એક આ 3 કિલો, 3 કિલો ચા। મિત્રો આ બાજુ આપણા મેહુલજી આવી ગયા હરીફાની ચા લઈ। જય માતાજી। કેટલા કિલો લાયા કહો તમને હિસાબમાં શું? પછી બે જજો, હિસાબ જોઈ લે પેલા। પતંગ આલુ લે બજાર કઈ દે ફાયદો કરી આલું બજારમાં આ ભાવે ના આલે મારા ભાઈ। હા ભાવ તો 80 જોઈ આવજો ખાલી માર્કેટમાં કેટલા। તો મિત્રો આ બાજુ આપણા કન્યા વધેલો પતંગ શું ભાવ હાલશો તમે કહો? 170 રૂપિયા 20 પતંગ। 170 રૂપિયા 20 પતંગ? ભાવ વધી ગયો, કોઈ ના લે, કોઈ ના લે, સમજીને ભાવ કહો। હે ભાવ તો સમજીને જ છે। કેટલા? 70 ના 20। 70 ના 20? તો બધો ભાઈ તમારો નંબર બોલજો, એડજો કેટલો તમારા નંબર પર ફોન આવશે, ભાઈ લેવા આવશે ભાઈ। 9793 18708। તો મિત્રો આ નંબર બોલ્યા પણ ફેરથી બોલાવી દઈએ, ફેરથી બોલે દનાડો 9793 હા 18708। તો મિત્રો જેને કન્યા બોધેલા પતંગ જોઈતા હોય તો આપણે ઉત્તરાયણ ઉપર આ ભાઈનો કોન્ટેક કરજો। ઉત્તરાયણના 3-4 દાડા બાકી રહ્યા ને, 3-4 દાડા બાકી રહ્યા તો હવે 2 દાડાની અંદર ફટાફટ કોન્ટેક કરજો। અને આ ભાઈ જોડે પતંગ ઘણા પડ્યા, 3000 પતંગ પડ્યા એ બધા વેચી મારવાના હે કન્યા બોધેલા। ચેલા એટલા છે 3-4 હજાર તો ચેલા તો 500-700 પતંગ છે એ કન્યા બોધેલા છે। કોઈને જોતા હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરજો। તો આ ભાઈ આપણને તમને પતંગ આલી દે બરાબર, અને આપણા બ્લોગમાં બનાવી દેજો, પછી આપણે મળીએ। તો મિત્રો સ્વાગત છે અમારું જીએસ બ્લોગમાં, અને વાગ્યું છે 1 કમ્પ્લીટ અને હાલ જ આવીશું હું ટિફિન લઈને। અને ઓમનું ખાવાનું કે ફેવરેટ શાક બનાવ્યું મેં, હાનું બનાવ્યું છે બતાવો? મને તો ખબર જ છે પણ હું તમને પૂછું હો ભાઈ, વટાણા ટમેટો હું જાતે બનાવ્યું એટલે મને તો બધી ખબર જ હોય। કેવું બન્યું? સારું બન્યું, સારું બન્યું ને? બનાવી છે ચૂલા ઉપર, કાલનો બાટલો હોય લાવી દીધો હોય એટલે ચૂલા ઉપર બનાવ્યું। હવે બીજો બાટલો ભરાઈ દીધો એટલે આજ રાતે પાછો બાટલો કાકડા છે ઘેર આવી જાઓ। કાકડા છે, કાકડા છે કોઈ નહીં, હવારમાં વ્યાલ લાવ કરવાનું ખબર હે? મેઠું ગરમ પાણી નહીં આવતું એ એના થોડા કોગળા કરવાના એટલે મટી જશે તમારે। ગરમ પાણીમાં મેઠું નાખી દેવાનું। હવે દાંતણ કરીએ ને આપણે બ્રશ કરીએ ને એના મર એર્યું પહેલાં એના કોગળા કરી દેવાના એટલે બીજા દાડા કમ્પ્લીટ ફરક પડશે। પછી ના મટે ને તો પછી ડૉક્ટરનું સલાહ લેવી પડે હો, દવાખાને જવું પડે। 1-2 વખત એવું કરવાનું, ના મટે પછી દવા લાવી દેવાનું। શું કેવું? આજ તો કોક તમારા મોટા ઉપર નવું નહીં લાગતું કે હેડો? હા તો મળીએ પછી। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે રમા કાકાના। તો રમા કાકા આપણે સેવો પાડે છે, તો આપણે સેવો તમને બતાવી દઈએ। આપણે બિલ ભરાય પાણીની, અને આ બાજુ સેવો પડી હતી, તો તમે જોઈ લો આ બાજુ સેવો, પીળી સેવો, પીળી તીખી સેવો, અને આ બાજુ સેવોનો છે માલ। શું રમા કાકા શું કરો? હા તાજી સેવો ગરમા ગરમ, હા એક બાર ખાઓ તો બાર આવો નહીં? શું કહો શાંતિ? બસ મજા। જમવાનું જમી લીધું કભી? જમવાનું બાકી એમ ને? હા સેવો બનાવીને જમી આવો। તો મિત્રો આ બાજુ આપણે સેવોનું મશીન છે, સેવો પાડવાનું ચાલુ થઈ ગયું હોય તો જોયું લો સેવો પડી। હા
ગરમા ગરમ સેવો તૈયાર થઈ ગઈ હે જાડી સેવ બનાવે. જાડી સેવ હા, રતલામી સેવ બનાવી, જાડી સેવ બનાવી. પીલી પડી રતલામી એમ ને હા, આ જાડી સેવ બનાવે. આ જાડી સેવ તો મિત્રો આ સર રતલામી સેવ આ પાતળી સેવ અને આ જાડી સેવ બધી અલગ અલગ ક્વોન્ટિટી બનાવો ને અલગ અલગ જાડી સેવ. 3 જાતની અલગ અલગ સેવ હ. હા, એ સેવો તૈયાર થઈ ગઈ ને આ થઈ ગયા. હા ચાલુ હોય. તો આ બાજુની સેવો તૈયાર થઈ ગઈ કમ્પ્લેટ આ સી જાડી સેવ જાડી સેવ અને આ બાજુ આ સેવ છે પાતળી સેવ તો પાતળી સેવ આપણે થોડું ચેક કરી લઈએ આપણા વિપુલભાઈ આવી ગયા અહીંયા આપણી હોટલે ચમ ભાઈ ચો આવ્યા ઠેલો ખબર કરી એટલે આટલી બધી તો ઠંડી તો પડતી નહીં. અરે મને વાયરો આવે બરાબર અરે બોલ પેન ભૂલી જાય બોલ પેન લેવા આવ્યા બોલ પેન આલી ભાઈ વળતા આવડો ચા પાણી કરી દેવા શું કીધું હા જઈને આવો શાંતિ જઈને આવો એ આવજો બાજુ આપણે આવી ગયો છે લાલો લાલાએ ચા પીધી ને આ બાજુ આવ્યો છે ગૌરવ તારું નામ તારું નામ ગવો. ગવો ગૌરવ. તો ગૌરવ આવ્યો છે ભૂંગળા ખાવા અને લીના બાપુ આવ્યા છે ચા પીવા તો જો જઈને આવ્યા બીજા ઘેરથી ચા પીવા આવ્યા કે બજાર જતા ચા પીવા. ચા પીવા આવ્યા? ચા પીવા નહીં. તો મિત્રો આપણો વાહન ધોવાની તૈયારી થઈ ગઈ અને ચામાં થમસ કરી મેળ દીધો આપણા બ્લોગમાં બનાવી દે પછી મળીએ જો આપણા જીગોભાઈ આવી ગયા અહીં જીગાભાઈ ગીતકાર ફૂમતાજીના ગીતકારી અને એ થોડા બીમાર પડ્યા એટલે પીવીસીનો શું થયું એસિડિટી મટી જાય બંધી તો એસિડિટી ગોળી ના લાવી દો નોર્મલ જ. નોર્મલ જ છે એમ ને અરે આ રેકોર્ડિંગ આપું અશોકભાઈ ઠાકોરની આવે. અશોક ઠાકોર રાતે હું પાછી ઓટો મારું આવી દો રેકોર્ડિંગ માટે આવી કઈ ભેગા થવા રેકોર્ડિંગ માટે આવે હું પાછી ઓટો મારું પણ બરાબર તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો પછી આપણે મળીએ આપણે મિત્રો આપણે હોટલ વધારી અને આપણે આવતા રહ્યા ઘેર આવી હાથ પગ ધોઈ અને આપણે માતાજી દિયાબત્તી કરી દીધી હે મારા બાર બીજના ધણી હે મા સતીમાં હે મા બહુ ચડશું કોઈ માં લાજ રાખજો તો મિત્રો હજી આપણે જમવાનું બાકી છે તો હવે આપણે જે છે જમવાની તૈયારી થઈ ગઈ કે નહીં થઈ ગઈ આપણે ખબર નહીં જમવાનું થઈ ગયું હા જમવાનું થઈ ગયું ને હું તમારી વાત જોઈ હા અને બેઠી હતી કઈ ની પથારી વથારી કરી નાખીએ જમવાનું બધું કમ્પ્લીટ કરી નાખી સંકેત નહીં આવ્યા હુઈ ગયું ના સંકેત નહીં જોયું પણ દેખાણો નહીં કર્યો હુઈ ગયો છે આજ તો નહીં આજ હું જેવું લાગે આજ તો મોડું થઈ ગયું નહીં ખાસી હો આજ બહુ મોડું થઈ ગયું તો મિત્રો અત્યારે બહુ મોડું થઈ ગયું ને આપણે જમવાનું બાકી છે અને આ ભૂંડ માટે સંકેત આવે એટલે ભૂંડ કરતો હતો એટલે આ ભૂંડના હાલવાની છે વિદાય આ સંકેતના ઘેર દઈને એના પાહુ હાલ દેવું ભાઈ તું લેજે આખો દાડી આવે એટલે ભૂંડ કરી એટલે હંભાળ હંભાળ કરે એવો એકાણ આવે એટલે એનો અંભાળ કરે તો મિત્રો કાકડા વધી ગયા હે અને અમારો વિડીયો કેવો લાગે છે એ તમે કમેન્ટ કરજો જરૂરથી બરોબર સારો લાગે તો સારો એટલે કમેન્ટ તો કરી જ દે અને શેર કરજો તોલાડ આપણે જમવાનું તૈયાર જ છે ને હવ થોડો જમી લઈએ તો મિત્રો આપણે જમી અને પછી મળીએ તો આપણા બ્લોગમાં બનાવી રહીજો જમવાનું તો આપણે જમી લીધું જમી અને આપણે બહાર ઓટો મારવા ગયા હતા તો આપણે ઓટો મારી અને આવતા રહ્યા ઘેર અને આપણા વિડીયોનો હાલવાનો છે એન્ડ તો તે વાહન જોયો બધા વાહન ધોયો હા અને એટલામાં કચરો વાળી નાખ્યો ને પોતું કરી નાખ્યું બધું કમ્પ્લીટ કરી દીધું વાહન બધા મિલ દીધા વાત તો ઠંડી છે જો અમારા રવા દે કાદાડે આગળ ભાઈ મારા શરદી થઈ ગઈ તું બગાડી કાકડા વધી જઈ હવે ઘણા પહોંચો ઉઠવાનું હવ વાટીએ એટલે કાકડા વધી છે ઓહો કાકડા વધી જાય હું કહું હમ પેલી લાઈટ ચાલુ છે એ ચેક કરી આવો ચાલુ હોય તો બંધ કરી દો એ તો હું હવે બંધ જ કરવા છું હા તો બંધ કરી અને જે વાહન બાણ બાર પડે ઘરમાં લાવી દેજો કમરા કૂતરા બધું બગાડે છે એ તો લાવી દીધો વાહન બધા લાવી દીધે ને? હવ. તો બરાબર તો મિત્રો આપણા વિડીયોના આપણે આલીએ છીએ એમ કે આપણો હજી એડિટિંગ કરવાનું બાકી છે વિડીયો એડિટિંગ કરવાનો વિડીયો અપલોડ કરવાનું બાકી છે થંબનેલ બનાવવાનું બાકી છે બધું કામકાજ બાકી પડ્યું
તો આપણે આ બી છીએ તો આપણો GS બ્લોગ ચેનલમાં તમે નવા આવ્યા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી.